નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કેન્દ્ર સરકારના બજેટ પૂર્વે યોજાતા હલવા સમારોહમાં ઉપસ્થિત રહેતા નાણાં મંત્રી સીતારમણ। આઈસીસીની 2020 ટીમમાં કેપ્ટન અને ઓપનર તરીકે પસંદગી પામતા રોહિત શર્મા। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડ પ્લેની કોન્સર્ટમાં ઉમટી પડતા દેશભરના હજારો યુવાઓ। ગુજરાતમાં પ્રવાસન સ્થળોની 2 વર્ષમાં મુલાકાત લેતા 35 કરોડથી વધુ પ્રવાસીઓ। જામનગરમાં 26મી જાન્યુઆરીના એર શો પૂર્વે આજે બપોરે રિહર્સલ જોવા એકત્ર થતા નગરજનો। હવે જોઈએ સમાચાર વિગતવાર। નાણામંત્રી નિર્મલા સીતારમણે પરંપરાગત હલવા સમારોહમાં ભાગ લીધો હતો। આ સાથે નાણાકીય વર્ષ 2025-26 માટે બજેટ દસ્તાવેજને અંતિમ સ્વરૂપ આપવાનું કામ શરૂ થઈ ગયું છે। સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે। હલવા સમારંભને બજેટ દસ્તાવેજને અંતિમ સ્વરૂપ આપવાનો છેલ્લો તબક્કો માનવામાં આવે છે। આ એક વાર્ષિક સમારોહ છે જેમાં હલવો તૈયાર કરવામાં આવે છે અને બજેટની તૈયારીમાં સામેલ નાણાં મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓને પીરસવામાં આવે છે। આ ઉત્સવ દિલ્હીના નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં આયોજિત થાય છે। છાપકામ પ્રેસ અહીં છે। નાણાં મંત્રાલય નોર્થ બ્લોકમાં જ આવેલું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રીએ હલવા સમારોહમાં હાજરી આપી બજેટ પ્રેસની મુલાકાત લીધી અને સંબંધિત અધિકારીઓને શુભેચ્છા પાઠવી। એવું માનવામાં આવે છે કે છેલ્લા 4 પૂર્ણ સામાન્ય બજેટ અને એક વચગાળાના બજેટની જેમ આ વખતે પણ સામાન્ય બજેટ 2025-26 પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે। ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીએ આજે શનિવારે 2024ની મેન્સ T20 ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી હતી, જેમાં સૌથી ખાસ વાત એ રહી હતી કે રોહિત શર્માને ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે। રોહિતના નેતૃત્વમાં ભારતે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો। બીજી ખાસ વાત એ છે કે આ ટીમમાં કુલ 4 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જેમાં રોહિત શર્મા ઉપરાંત ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને પેસર્સ અર્શદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે પાકિસ્તાની ખેલાડી બાબર આઝમને પણ ટીમમાં સ્થાન મળ્યું છે। ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝના એક ખેલાડી છે। વેસ્ટ ઇન્ડિઝના નિકોલસ પૂરનને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો। રોહિત શર્માને આ ટીમમાં ફક્ત કેપ્ટન જ નહીં પણ ઓપનર તરીકે પણ પસંદ કરાયો છે। ગત વર્ષે તેણે 11 T20 મેચમાં 42ની સરેરાશ અને 160 સ્ટ્રાઇક રેટથી 378 રન બનાવ્યા હતા। આ દરમિયાન તેણે સદી પણ ફટકારી હતી। રોહિતની કેપ્ટનશિપ હેઠળ ભારતે 11 વર્ષના આઈસીસી ટાઇટલના દુકાળનો અંત લાવ્યો હતો। T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેણે T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી। તે હાલમાં ભારતની ટેસ્ટ અને વન ડે ટીમનો કેપ્ટન છે। ગુજરાતના અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં આજે શનિવારે સાંજે યોજાયેલા કોલ્ડ પ્લે કોન્સર્ટ માટે ગુજરાત પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી। કોલ્ડ પ્લે એક પ્રખ્યાત બ્રિટિશ રોક બેન્ડ છે, જેના કોન્સર્ટ સુરક્ષા માટે લગભગ 3800 પોલીસ કર્મચારીઓ, એનએસજી ટીમ અને 400થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા। કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને યંગસ્ટર્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ કોન્સર્ટ જોવા અને માણવા માટે મુંબઈ, છત્તીસગઢ, બેંગ્લોર, દિલ્હીથી હજારો યુવાઓ અમદાવાદ આવ્યા હતા। આ દરમિયાન દર્શકોના હાથમાં વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ જોવા મળ્યા હતા। કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ક્રિસ માર્ટિનના સોંગ્સ એન્જોય કરવા યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। સંગીત રસિયાઓ અને મ્યુઝિકના શાનદાર અનુભવ સાથે અહીં ખાસ વસ્તુઓ પણ આપવામાં આવી હતી। કોલ્ડ પ્લે કોન્સર્ટમાં હાજર તમામ પ્રેક્ષકો તેનો અનુભવ પણ કર્યો હતો, જેમાં રિસ્ટ બેન્ડથી લઈને મૂન ગોગલ્સ સહિતની આકર્ષક વસ્તુઓનો સમાવેશ થતો હતો। આ કાર્યક્રમની સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની એક વિશેષ ટુકડી પણ તૈનાત કરવામાં આવી હતી, જેણે સુરક્ષા પાસાઓ પર સતત નજર રાખી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત અન્ય ખાસ ટીમોને પણ મેટ્રો સ્ટેશન અને અન્ય મહત્વપૂર્ણ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હતી। એનએસજી ટીમ ઉપરાંત 3 ક્વિક રિસ્પોન્સ ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી। એક ટીમ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની હતી। 10 ટીમો બોમ્બ વિશે માહિતી એકત્રિત કરવા માટે કામે લગાડવામાં આવી હતી। આ અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં લોકોના આગમનને કારણે તબીબી અને પેરામેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી, જેથી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકાય છે। કોલ્ડ પ્લેમાં આવેલા લોકોને આયોજકો દ્વારા રિસ્ટ બેન્ડ, મૂન ગોગલ્સ,
પેડલ બાઇક, મ્યુઝિક બ્રેસલેટ, ટી શર્ટ, હુડીઝ આપવામાં આવી હતી. કોલ્ડપ્લેમાં હાજર દરેક પ્રેક્ષકને રેડિયો ફ્રીક્વન્સી ટેકનોલોજીથી સજ્જ રિસ્ટબેન્ડ આપવામાં આવ્યો હતો. આ બેન્ડ મ્યુઝિક બીટ પર કામ કરતો હોય. આ રિસ્ટબેન્ડમાંથી નીકળતી રંગબેરંગી LED લાઇટને કારણે આખું સ્ટેડિયમ ઝગમગી ઉઠ્યું હતું. પ્રેક્ષકોએ આ વૈશ્વિક સંગીત સંધ્યાનો કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો. સાંજે 7 વાગે આ કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. દરેક લોકોના જીવનમાં આ કાર્યક્રમ યાદગાર બની ગયો હતો. ગુજરાતમાં વાઇબ્રન્ટ નવરાત્રી, ધોરડો રણોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, સાપુતારા મેઘ મલ્હાર, તરણેતર મેળો, માધવપુર મેળો, કાંકરિયા કાર્નિવલ જેવા અનેક ઉત્સવો તેમજ સોમનાથ, દ્વારકા, અંબાજી, સૂર્ય મંદિર મોઢેરા, રાણીની વાવ, હેરિટેજ સિટી અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ સહિત વિવિધ પ્રવાસન સ્થળો દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ 2023માં 17.26 કરોડથી વધુ તેમજ વર્ષ 2024માં 18.62 કરોડ એમ છેલ્લા 2 વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે 35.89 કરોડથી વધુ પ્રવાસીઓ સહભાગી થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ગુજરાતમાં પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસની સાથે સાથે ઉત્સવોને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં મુખ્યત્વે સૌથી વધુ વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં 23.12 લાખ જેટલા પર્યટકો નોંધાયા છે. જ્યારે કચ્છમાં યોજાતો ધોરડો રણોત્સવમાં વર્ષ 2023-24માં 7.42 અને વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં 7.52 લાખ એમ કુલ મળીને 14.94 લાખ જેટલા પર્યટકો નોંધાયા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં એરશોનું રિહર્સલ. નગરજનોએ નિહાળ્યા ગ્રહો, ટીબી જાગૃતિ અંગે રેલી તથા રાધિકા મર્ચન્ટ અંબાણી ક્રિસ્ટલ મોલમાં. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક. મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. સ્થળ બોમ્બે આવાસની બાજુમાં. મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000. સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ. ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા. ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે.
કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આવતીકાલના 26 તારીખના પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે આજે 25 જાન્યુઆરીએ તથા આવતીકાલે 26 જાન્યુઆરીએ જામનગર ખાતે ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટીમમાં 9 વિમાનો અને તેના પાયલોટ વગેરેનો સમાવેશ થાય છે. આજે શનિવારે બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન આ એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. હવે પછી આવતીકાલે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બપોરે 2:15 વાગ્યાથી એર શો યોજવામાં આવશે. આ એર શો જામનગર ખંભાળિયા હાઈવે પર સ્વામિનારાયણ મંદિર નજીકના ખુલ્લા મેદાનમાં આયોજિત કરવામાં આવ્યો છે અને એર શો જોવા માટે એકત્ર થનાર લોકો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૂર્યકિરણ એરોબેટિક ટીમ નામની આ ટીમની સ્થાપના 1996માં ભારતીય એરફોર્સમાં કરવામાં આવી છે. ત્યારથી દર વર્ષે આ ટીમ દ્વારા દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે એર શો યોજવામાં આવે છે. આવતીકાલે 26 જાન્યુઆરીએ ખાસ પ્રકારના વિમાન દ્વારા યોજાનારા આ એર શોમાં સાહસિક પાયલોટ દ્વારા લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ સંભાવી દેનારા એરોબેટિક દાવપેચ રજૂ કરવામાં આવશે.
આ ટીમના 9 વિમાનો 5 મીટરથી પણ ઓછા અંતરે આ તમામ દાવપેચ રજૂ કરતા હોય આ દાવપેચ જોનારા દર્શકો અચરજ પામતા હોય છે. આ તકે સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર અર્જુન તથા દર્શક ધ્રુતિ શાહે આ એરશોના રિહર્સલ તથા કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે અમે લોકોએ 25 જાન્યુઆરી જામનગર સૂર્યકિરણ એક્રોબેટિક ટીમ સ્કેટ ટીમ તરફથી જે એર શો જોવા આવેલા એ બહુ ખૂબ જ સરસ હતો અને જામનગરની જનતા ખૂબ જ રાજી થઈ અને ખૂબ તાળીઓ પાડી. लोगों खूब खुश થઈ ગયા था. थैंक यू वेरी मच इंडियन एयरफोर्स टीम स्कैट टीम. अभी अभी आपने देखा होगा सूर्यकिरण एरोबैटिक टीम में आज जामनगर के ऊपर प्रैक्टिस डिस्प्ले किया है. हमारा मेन कार्यक्रम रहेगा 26 जनवरी को, दैट इज रिपब्लिक डे के दिन. हमने 2025 का सीजन शुरू किया है गुजरात में, अभी अभी बड़ौदा खत्म करके आ रहे हैं और उसके बाद हमारा सेकंड डिस्प्ले इस साल का जामनगर के ऊपर है. हमारे लिए बहुत ही अच्छा लगा. प्रैक्टिस आज खत्म हुआ, कल भी आइएगा और मेन शो देख लीजिएगा. सबसे अद्भुत चीज आपको देखने को मिलेगा वो रहेगा तिरंगा डिस्प्ले और बाकी चीजें जैसे आपने देखा कल भी ऐसे ही होगा. बहुत ही एक्साइटिंग मनोवर्स होगा. हमारा मनोवर्स 2 फेस में डिवाइड होता है, कॉम्पोजिट और सिंक्रो. कॉम्पोजिट वो फेस होता है जब सारे के सारे 9 के 9 जहाज एक साथ उड़ते हैं. उसके बाद सिंक्रो फेस के लिए अलग अलग हिस्सों में बट जाते हैं और थोड़ा सा और एक्साइटिंग मनोवर्स करते हैं, उसको हम सिंक्रो फेस कहला जाता है. ये टीम सिर्फ इंडिया में नहीं पूरा एशिया में ही एकलौता 9 एयरक्राफ्ट एरोबैटिक टीम है. तो इस बात को लेके हम सारे इंडियंस को बहुत ही प्राउड होना चाहिए इस चीज को लेके. हमें एम्बेसडर्स ऑफ द इंडियन एयरफोर्स कहला जाता है. हमारा मेन काम रहता है यूथ को मोटिवेट करना है आर्म फोर्सेस के लिए. तो आई होप आज और कल का शो देख के today's youth are motivated to do something for their country. જામનગરના પ્રદર્શન મેદાન ખાતે ગઈકાલે 24મી જાન્યુઆરીએ સાંજે 7 થી રાત્રિના 12 વાગ્યા સુધી જામનગરના લોકો ખગોળીય ઘટના તરીકે એક સાથે એક કરતાં વધુ ગ્રહો ટેલિસ્કોપ મારફત જોઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ધ્રોલ ખાતે નવવિજ્ઞાન કેન્દ્ર તથા જામનગરના ખગોળ મંડળ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું. ગ્રહો નિહાળવાના કાર્યક્રમમાં લોકોએ અલગ અલગ કેપેસિટી ધરાવતા 4 ટેલિસ્કોપ મારફતે મંગળ, ગુરુ, શુક્ર, શનિ અને નેપચ્યુન સહિતના ગ્રહો નિહાળ્યા હતા. આ કાર્યક્રમને પ્લેનેટ પરેડ એવા નામથી પ્રચારિત કરવામાં આવ્યો હતો અને અગાઉથી આ કાર્યક્રમોને સારી રીતે પ્રચાર થવાથી સેંકડો નગરજનો પોતાના પરિવાર અને બાળકો સાથે પ્રદર્શન મેદાન ખાતે ઉમટી પડ્યા હતા. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા કલેક્ટર ભાવિન પંડ્યા તેમજ એસપી, અધિક કલેક્ટર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓએ પોતાના પરિવારો સાથે આ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ કાર્યક્રમ નિહાળીને નગરજનો ખૂબ જ રાજી થયા હતા અને લોકોમાં ખગોળીય ઘટનાઓ અંગે જાગૃતિ ફેલાવા પામી હતી. આજે ઉલ્લેખનીય છે કે પૃથ્વી સહિતના દરેક ગ્રહો પોતપોતાની પરિભ્રમણ કક્ષામાં રાત દિવસ ઘૂમતા રહેતા હોય છે. ચોક્કસ સમય આ રીતે એક કરતાં વધુ ગ્રહો પરિભ્રમણ કક્ષામાં એક સાથે થઈ જતા હોય છે ત્યારે તેમને નિહાળવાનો લાવો અનેરો હોય છે. આ સમગ્ર કાર્યક્રમ અંગે ધ્રોલ વિજ્ઞાન કેન્દ્રના ડોક્ટર સંજય પંડ્યા, જામનગર ખગોળ મંડળના કિરીટ શાહ તથા સત્વ ઉપાધ્યાય નામના એક છાત્રએ આપેલા પ્રતિભાવો પ્રસ્તુત છે. આજે અમે જામનગર જિલ્લાની જે પ્રોપર જામનગર શહેરના ખગોળ રસિકો છે એના માટે પ્લાનેટ પરેડ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આપણે અત્યારે એમ માનીએ છીએ કે ગ્રહો છે એ પરેડમાં છે, પણ બધા ગ્રહો આજે 5 થી 6 ગ્રહો આપણે જોઈ શકીએ છીએ પૃથ્વી ઉપરથી. આજે અમે 4 ટેલિસ્કોપો ગોઠવેલા છે. પહેલા ટેલિસ્કોપની અંદર મંગળ સરસ મજાનો દેખાઈ રહ્યો છે. બીજા ટેલિસ્કોપમાં આજે ગુરુ, એના 4 ચંદ્ર, એનો બેલ્ટ સરસ મજાનો જામનગર રસિકોએ જોયો. ત્રીજામાં શનિ, એના વલય અને એનો ટાઇટન નામનો ઉપગ્રહ એ પણ અત્યારે આપણી ખગોળ પ્રેમી જનતા જોઈ રહી છે. અને શુક્રમાં તો ખાસ કરીને ચંદ્ર જેમ કળા કરે છે, આજે 8મનો ચંદ્ર કેવી કળા કરે એવો શુક્ર કળા કરતો 3.5 લાખના ટેલિસ્કોપમાં અત્યારે આખી જામનગર જિલ્લાની જનતાઓ જોઈ રહી છે. અત્યારે આ 24 અને 25 આવતીકાલ તો એવી છે કે બુધ પણ આપણે થોડી વાર માટે દેખાશે બરાબર સૂર્યની પાસે. તો આ સમય એવો છે, અત્યારે આ ભ્રમણકાળ એવો છે કે અત્યારે એ ગ્રહો આપણે પૃથ્વી ઉપરથી આપણે 5 થી 6 ગ્રહો જોઈ રહ્યા છીએ. એટલે એ એનું ભ્રમણ છે. એવું નથી કે ના આજે બધા ગ્રહો એકી સાથે આપણે દેખાય, પણ અત્યારે એની પોઝિશન જ એવી છે કે પૃથ્વી ઉપર બધા ગ્રહોને જોઈ શકીએ છીએ. એમાં શુક્ર, મંગળ, શનિ અને ગુરુ, આને તમે અત્યારે નરી આંખે જોઈ શકો અને એની સામે નેપચ્યુન અને યુરેનસ, એને તમે પાવરફુલ ટેલિસ્કોપો એમાંથી જોઈ શકો છો. આજ રોજ ખગોળ મંડળ જામનગર અને એમડી મહેતા સાયન્સ સેન્ટર દ્વારા આપણા આકાશની અંદર દેખાતા 4 ગ્રહો ને 4 ટેલિસ્કોપની મદદથી જાહેર જનતાને દેખાડવા માટેનો કાર્યક્રમ આયોજન કરેલો છે. જેમાં શુક્રની કળા
આજે આઠમ જેવો શુક્ર દેખાય છે. શનિના વલયો ખૂબ સરસ, ગુરુના 4 ચંદ્ર અને ગુરુના ઉપરનો જે જ્યુપિટર બેલ્ટ છે આ દેખાય છે, અને રાતો કલરનો મંગળ ખૂબ સરસ રીતે આપણે જોઈ શકીએ છીએ. આજે મને બહુ બધા ગ્રહો જોવા મળ્યા, જેમ કે સટર્ન ને માર્સ ને એવા બધા, એ બહુ મસ્ત હતા અને જોવાની બહુ મજા આવી. જામનગરના ઈટરાના ટૂંકા નામે ઓળખાતી સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા દ્વારા આજે શનિવારે લોકોમાં ટીબીના રોગ અંગે જાગૃતિ આવે તે માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો પ્રારંભ સ્વામી વિવેકાનંદ સર્કલ નજીકથી ધન્વંતરી મંદિર ખાતેથી થયો હતો, જ્યાં સૌએ પ્રથમ શપથવિધિ સમારોહમાં ભાગ લીધો હતો અને બાદમાં આ રેલી સ્વામી વિવેકાનંદ સર્કલથી જીજી હોસ્પિટલ થઈ સીટીપી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના આયુર્વેદ યુનિવર્સિટીના કેમ્પસ સુધી પહોંચી હતી. આ રેલીમાં ટીબી મુક્ત ભારત માટેના સૂત્રો પોકારવામાં આવ્યા હતા અને ટીબીના રોગ સંબંધી જાગૃતિ સાહિત્ય પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ તકે ઈટરાના ઇન્ચાર્જ ડિરેક્ટર બીજે પાટગીરી તથા ડેપ્યુટી ડિરેક્ટર ડોક્ટર જોબન મોઢા વગેરે સાથે રહ્યા હતા. આ રેલી અંગે ઈટરાના प्रोफेसर डॉक्टर मनदीप गोयले आपेली विगतो प्रस्तुत है. हमारे संस्थान के द्वारा प्रधानमंत्री टीबी मुक्त भारत एक अभियान जो चला है, उसके अंतर्गत 100 दिन का इंटेंसिफाइड टीबी एलिमिनेशन प्रोग्राम भारत सरकार के द्वारा शुरू किया गया है. इसके अंतर्गत ज़्यादा से ज़्यादा लोगों को टीबी के बारे में जागरूकता दिलाने के लिए हमारे संस्थान ने एक रैली का आयोजन किया था, जिसमें कि इंस्टीट्यूट के सभी अधिकारी, सभी छात्र और सभी कर्मचारियों ने मिल के भाग लिया था. और पूरे जामनगर में जो कि जिसमें कि टीबी की इतने अभी रोगी कम है, फिर भी टीबी ज़्यादा से ज़्यादा न फैले, इसकी एक प्रयास से पूरे धन्वंतरी मंदिर से लेके इरविन हॉस्पिटल से आगे होते हुए रिलायंस से होते हुए सभी मार्गों पर जहाँ पर भी जन लोग इकट्ठे हैं, उन्हें टीबी कैसे फैलने से रोका जाए और टीबी के पेशेंट के लिए कैसे हमारे संस्थान में सुविधाएं उपलब्ध हैं, इसके बारे में जागरूकता करने के लिए एक रैली का आयोजन किया गया था. और इसमें सभी लोगों ने अच्छी तरह से पार्टिसिपेट करके इस रैली को सफल बनाने में जो प्रयास किया है, उसके लिए मैं सभी को धन्यवाद देती हूँ. અંબાણી પરિવારના અનંત અંબાણીના પત્ની રાધિકા મર્ચન્ટ ગઈકાલે 24 જાન્યુઆરીએ ફિલ્મ જોવા માટે ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા સિનેમાઘરમાં પોતાના મિત્રો સાથે પહોંચ્યા હતા. આ તકે કડક સિક્યુરિટી વ્યવસ્થા રાખવામાં આવી હતી અને લોકોને અંગે જાણ થઈ જતા ઘણા બધા લોકો ક્રિસ્ટલ મોલ ખાતે એકત્ર થઈ ગયા હતા. પરંતુ આ સ્થળે લોકોની ખૂબ જ ભીડ એકત્ર થઈ જતા રાધિકા મર્ચન્ટ ફિલ્મ નિહાળ્યા વિના પરત જતા રહ્યા હતા. અંબાણી પરિવારની પુત્રવધુ રાધિકા મર્ચન્ટ સામાન્ય નાગરિકની જેમ સિનેમાઘરમાં મૂવી જોવા માટે આવ્યા હતા, જેની સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નવા રોડનું કમિશનર દ્વારા સ્થળ નિરીક્ષણ અને ધ્વજવંદનની તૈયારીઓ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના 7 રસ્તા નજીકથી વાયા લાલ બંગલા સર્કલ થઈને તળાવની પાળે આવેલા ત્રીજા ગેટ સુધીનો એક રસ્તો મહાનગરપાલિકાએ નકશા પર વર્ષોથી બનાવ્યો છે. હવે આ રસ્તો હકીકતમાં બનાવવા માટે મહાનગરપાલિકાએ વર્ષો બાદ કામગીરી હાથ ધરી છે. તે નિરીક્ષણ કરવા માટે કમિશનર દિનેશ મોદીએ આ રસ્તાની મુલાકાત લીધી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું તથા સિટી ઇજનેર ભાવેશ જાની સહિતના સ્થાનિક અધિકારીઓ પાસેથી આ અંગે વિગતોની જાણકારીઓ મેળવી હતી. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી ડિસેમ્બર 2025માં યોજાવાની છે. એનો મતલબ એ થાય છે કે ચૂંટણીને હવે માત્ર ગણતરીના જ મહિનાઓ બાકી છે. ત્યારે નગરજનોને વિકાસના કામ બતાવવા માટે અધિકારીઓ ચેમ્બરની બહાર નીકળી પબ્લિકની સેવામાં લાગી પડ્યા છે. છેલ્લા 4 વર્ષ દરમિયાન કોઈ ઉચ્ચ અધિકારી કોઈ સાઇટની મુલાકાત લીધી હોય અને વિકાસના કામની બહુ જ ચિંતા કરી રહ્યું હોય તેવું ક્યારેય જોવા મળ્યું નથી. આ રીતની વારંવાર અધિકારીઓની મુલાકાતથી જનતા પણ આ ચૂંટણીલક્ષી પ્રોગ્રામ હોવાનું જાણી ચૂકી છે. 26મી જાન્યુઆરી આવતીકાલે રવિવારે જામનગર શહેરના દરબારગઢ સર્કલ વિસ્તારમાં ધ્વજવંદનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે અને આ સ્થળે ધ્વજવંદનનો કાર્યક્રમ સારી રીતે આયોજિત થઈ શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ માટેની તૈયારીઓ હજુ ચાલુ રહી છે અને સંબંધિત અધિકારીઓ દ્વારા આ તૈયારીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લાનો ગ્રામ્ય વિસ્તારનો ધ્વજવંદનનો કાર્યક્રમ આવતીકાલે 26 જાન્યુઆરીએ જામનગર ખંભાળિયા રોડ પર એરપોર્ટ રોડની સામેના ભાગમાં આવેલા મેદાનમાં આયોજિત કરવામાં આવશે. આ સ્થળ પર તમામ પ્રકારની તૈયારીઓ થઈ રહી છે અને અહીં માર્ચ પાસ્ટ સહિતના કાર્યક્રમોનું રિહર્સલ ચાલી રહ્યું છે અને કલેક્ટર ભાવિન પંડ્યા સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓને આવતીકાલના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમ માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની 3 નગરપાલિકાઓ સલાયા, ભાણવડ અને દ્વારકા નગરપાલિકામાં આગામી દિવસોમાં સદસ્યોની ચૂંટણીઓ થવાની છે. આ ચૂંટણીઓના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બબુભા માણેક દ્વારા દ્વારકા પટેલ સમાજની વાડી ખાતે તમામ સમાજના મતદારોની એક મીટિંગ આયોજિત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત થયા પછી દ્વારકા ખાતે શાસક પક્ષ દ્વારા આ પ્રકારનું પ્રથમ વખત શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. રાજ્ય સરકાર દ્વારા જામનગર શહેરમાં એક સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ થશે. આ માટે એક ખાનગી કંપની સાથે MOU કરવામાં આવશે. શરૂઆતમાં KG થી લઈ ધોરણ 3 સુધી માન્યતા મળશે. જામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાની 27 થી 30 જાન્યુઆરી દરમિયાન સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજવામાં આવશે. આ સ્પર્ધાઓ અલગ અલગ રમતગમત કેન્દ્રો ખાતે યોજાશે. જામનગર LCBના ASI હિરેન વરણવાની રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી થઈ છે. આ મેડલ આવતીકાલે 26 જાન્યુઆરીએ એનાયત કરવામાં આવશે. ગુજરાતમાંથી કુલ 9 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની આ મેડલ માટે પસંદગી થઈ છે. જોડિયાના 26 વર્ષના મુબારક ઇબ્રાહીમભાઈ મહુર પર રમજાન નામના શખ્સે પાઇપથી હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. જામનગરના 3 હોમગાર્ડ અધિકારી જિજ્ઞાસા ગોપિયાણી, જયેશ રાણા અને પ્રદ્યુમનસિંહ ગોહિલને મુખ્યમંત્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. જામનગરમાં સમર્પણ ESR તરીકે ઓળખાતા પાણીના ટાંકે મહાનગરપાલિકાના કર્મચારીઓ ઊંઘ માણી રહ્યા હતા ત્યારે લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો, જેના પગલે મહાનગરપાલિકાએ આ કર્મચારીઓ ઉપર કાર્યવાહી કરી છે. કાલાવડના નવા ગામના ખુશાલભાઈ મધુભાઈ અકબરીનો 2 તોલાનો સોનાનો ચેન એક કાર પ્રવાસ દરમિયાન અન્ય મુસાફરોએ સેરવી લીધો હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. ખંભાળિયામાં લક્ષ્મીબેન કાનાભાઈ ધનાણી નામના એક મહિલાને બાઇક હડફેટે ઈજાઓ થઈ છે. આ મહિલા પોરબંદર રોડ પર ગુલાબનગર ટેકરી વિસ્તારમાં વસવાટ કરે છે. જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીના સભાસદ નિલેશ રસિકભાઈ મહેતા અને મનીષ પરસોત્તમભાઈ રામોલિયાને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. જામજોધપુરના કડબાલ ગામની 24 વર્ષની નિરાલી હદાભાઈ વરુ નામની યુવતી ગત 21મી તારીખથી ગુમ છે. મહેશભાઈ મનસુખલાલ શેઠના 66 વર્ષના પત્ની કાજલબેન તે અમૃતલાલના પુત્રીનું અવસાન થયું છે. 61 વર્ષના કમલેશભાઈ અમૃતલાલ કટારિયા તે રાજુભાઈ કટારિયાના મોટા ભાઈનું અવસાન થયું છે. 57 વર્ષના કમલેશભાઈ છેલશંકર ત્રિવેદી તે પ્રવીણાબેનના પતિ તથા મનન અને માન્યાના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું રવિવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારના બજેટ પૂર્વે યોજાતા હલવા સમારોહમાં ઉપસ્થિત રહેતા નાણામંત્રી સીતારમણ. ICCની 2020 ટીમમાં કેપ્ટન અને ઓપનર તરીકે પસંદગી પામતા રોહિત શર્મા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડ પ્લેની કોન્સર્ટમાં ઉમટી પડતા દેશભરના હજારો યુવાઓ. ગુજરાતમાં પ્રવાસન સ્થળોની 2 વર્ષમાં મુલાકાત લેતા 35 કરોડથી વધુ પ્રવાસીઓ. જામનગરમાં 26મી જાન્યુઆરીના એર શો પૂર્વે આજે બપોરે રિહર્સલ જોવા એકત્ર થતા નગરજનો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.